રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે। લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ દ્વારા લિંબાયત નીલગિરી સર્કલ ખાતે છાશ વિતરણ કરાઈ હતી। હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને છેલ્લા 2-3 દિવસથી આકરી ગરમી પડી રહી છે। આ આકરી ગરમીમાં પણ ટ્રાફિક જવાનો રોડ પર ઊભા રહીને ટ્રાફિક નિયમન કરી રહ્યા છે, ત્યારે માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ દ્વારા લિંબાયત નીલગિરી સર્કલ પાસે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળાના ધગધગતા તાપમાં લોકોને રાહત મળે અને શરીરને તાજગી અનુભવાય તે હેતુથી છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું। રસ્તા પર કચરો ન ફેલાય અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું। લોકોમાં સાફ સફાઈનો સંદેશ આપવાના પ્રયાસ માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું। મારું નામ સૈયદ તારિક અલી, માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ સુરત શહેર સુરત જિલ્લાનો પ્રમુખ છું। આજે પ્રોગ્રામ નીલગિરી સર્કલ મારુતિનગર। અમારું પ્રોગ્રામ એ હતું કે બધા જે આ ગરમીની સિઝન ચાલે છે તે જે ગરમીના સિઝનના લીધે વધારે ગરમીને તાપ થાય છે, તો લોકોને છાશ વિતરણ કરીને અને એ લોકોને સંદેશ આપવાનો હતો કે માનવતાના લીધે બધા જે પણ સંસ્થા હોય, જે પણ આગેવાન હોય, તમામ જે પણ લાગતા વળગતા જે સામાજિક કામ કરતા હોય એને મનુષ્યની સેવા કરવી જોઈએ, માનવ હિતની સેવા કરવી જોઈએ। તેમજ અમને પ્રોત્સાહન સારું મળ્યું। જેટલા પણ રાહદારી જે પણ આવીને અમારી છાશ જે ઠંડુ પીધું તે બધાએ અમારી છાશ ઠંડીની તારીફ કરી કે ભાઈ તમે જે સરસ કામ કર્યું છે। એટલે અમને દિલથી ખુશી થઈ કે આ જે પ્રસંગ છે એ પ્રસંગના અંદર અમારી આખી માનવ અધિકારની ટીમ, હોદ્દેદાર, બધા સભ્ય અમારે સાથે હળીમળીને કામ કરીએ છીએ। લીટર વેચાણ થયું? આના અંદર 300 લીટર છાશનું વેચાણ થયું છે। અમારું દહીંનો જે મઠ્ઠો આવે છે ને એ મઠ્ઠાનું અમે વિતરણ કરેલું છે અહીંયા। અને અમારે 15 દિવસમાં એક વખત પ્રોગ્રામ સુરત શહેરમાં અનેક જગ્યાએ થતા રહેશે।